આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? जी जी તમે રજા આપો તો શરૂઆત કરીએ. जी बिस्मिल्लाह. આમીન. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન, ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનું, અને હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે અને આ ઇલમ મજલિસની ગોઠવણના અંદર જે ખિદમત કરે છે તે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનોને અને જગત પરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન, ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ સુખી સલામત ને આબાદ રાખે. आमीन મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે. आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. आमीन કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. आमीन. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરે સલવાત કરો. અલ્લાहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाया, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ હુસૈન અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मुहम्मद. सतगुरु कह रे सतगुर धर्म तो साचो ईमान नो ईमान साचो जान ये ईमान लावशे फरमान सू दे दास हमारा
જાણ રે કે ભાઈ તે દાસ અમારા જાણ સાઈ જીંદા કાયમ પાયા શાદી પાયા जी अली ते तो सही अल्लाह रही मां ओछो नहीं रे लगा हमें एने मानियो કસો એનું નામ છે ચલન શાહો આકાર કે તો રેખી તરો પુર કહે સાચા સતપુરે રૂપ અમારો જાણજો એ મૌલા મુર્તદા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો મહે શકમયાણ જો લગા તે તો રેખી તરો બુર કહે સાચા સતપુરે ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે કે તો રેખી તરો ગુર કહે સાચા સતપુરે એમ કહ્યા जी अली अल्लाह जे कोई मान से तेनो तीरथ नबी मोहम्मद अवतार जे नबी जी नी आल माहे की उपजशे ते तीर मुसल्ले तार ते तो रेखी तरो गुर कहे साचा सतपुरे એમ કહ્યા એજી ઈમાન અમારું સલામત રાખજો
જેથી ઉતરીએ પેલે પાર. બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર. એ તો રિખેસરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ. ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગર્યા. એમાં હે અમારો જીવ છે ઉમેદ વાર. એ તો રિખેસરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. જિંદા કાયમ પાયા શાહી પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની. ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે એની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે એ સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. ઇલ્મ મિસાલની શરૂઆતના આપણે હમણાં જે અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે આપણે એક વીકથી એ હું તમને જણાવું તો જે લોકો લાઈન પર આવીને ઇલ્મ મુબારક સાંભળે છે, પછી વોટ્સઅપ ઇલ્મ ગ્રુપના અંદર રેકોર્ડિંગ સાંભળે છે, બરાબર, તો દરેક માટે વિનંતી છે. અને અકાલી શાહ મા બાપની ફરમાન મુબારકના અંદર ફરમાવ્યું છે કે ગિનાન ઇલમની કિતાબો આંખે લગાડીને વાંચે. તો જે લોકો બી આપણી ઇલમ બીજાલિસ્તા અંદર ફરમાન વાંચવાના, ગિનાન વાંચવાના વારા લે છે અને ઘરે પણ વાંચે છે, તો દરેક જણને નમ્ર વિનંતી છે કે માથે એટલે આપણે કેવી રીતે કપાળે આપણે લગાડીએ છીએ એ રીતે માથે લગાડીને, આંખે લગાડીને, ઝૂમીને બહુ અદબથી ફરમાન ઘરે બી વાંચે અને જ્યારે વારા લે ત્યારે વાંચે. અને જ્યારે બી ઘરે અને આપણે ઇલ્મ મિસાલિસમાં વારા લઈએ છીએ ફરમાન મુબારક વાંચવા માટે, તો આપણે એ રીતે વાંચીએ કે અલી સહી અલ્લાહ. દાખલા તરીકે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ ખાનના ફરમાન મુબારક હોય તો દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે અને મૌલા મુર્તઝા અલી સહી કિતાબી નાલમી છે. તો અલી સહી અલ્લાહ ખુદાવી હક મૌલાના ધરી સલામત દાતા સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામનું ફરમાન અથવા કરીમ આઝમ ઇમામના ફરમાન મુબારક હોય તો અલી સહી અલ્લાહ
खुदावीन आलमीन दरी सलामत दातार सरकार નૂર મૌલાના શાહ કરીમ અલુશહીની હાજરીમાં અમે ફરમાવીએ. તો એ રીતે આપણે ઘરે વાંચીએ અને ઇલમ મજાલિસના અંદર વારા મળે ત્યારે વાંચીએ. બરાબર. બીજું એ કે જયારે આપણે ઇલમ મજાલિસના અંદર વારા લઈએ તો જયારે આપણે ફરમાન મુબારક વાંચતા હોય છે ત્યારે લગભગ તો ફરમાન મુબારકની કિતાબ આપણા હાથમાં હોય છે, અથવા કોઈ બીજી જગ્યાએ આપણે રાખીએ તો બીજા મુસલમાનો કેવી રીતે રહેલ બનાવે છે કુરાને પાક રાખવા માટે, એક લકડાની રહેલ બનાવી જે હોય છે. તો એ રીતે આપણે ફરમાન મુબારકની ઇલમ જ્ઞાનની કિતાબો જયારે અભ્યાસ કરીએ, ઘરે વાંચીએ ત્યારે અને ઇલમ મજાલિસના અંદર વારા લઈએ ત્યારે તો એ રીતે આપણે રાખીએ, અથવા કોઈ ટેબલ રાખીએ, બરાબર, જમીન પર ના રાખીએ ઇલમ મુબારકની કિતાબો. અને ઘરે બી આપણે ઇલમ મુબારકની કિતાબો રાખીએ છીએ તો એનું નિયમિત રીતે વાંચન કરતા રહીએ, એ જગ્યાને બહુ સાફ અને પાક રાખીએ અને હંમેશા ત્યાં સાફ સુથરી આપણે કરતા રહીએ. આ રીતે આપણે મૌલાના ફરમાન મુબારક જે નૂર છે, જીનાન છે, ઇલમ છે આપણા મતલબનું, એની અદબ કરીએ તો મૌલા એ ચીજોથી બહુ રાજી થશે. બરાબર છે. તો આપણે મૌલાની અદબ કરી કેવરાશે. અને કોઈ પણ દુનિયાના અંદર બી આપણે જોઈએ છે કોઈ વ્યક્તિને આપણે અદબ કરીએ છીએ, એની ઇજ્જત આપીએ છીએ, માન આપીએ છીએ, તો એને બી સારું લાગે છે. બરાબર. આપણને ઇજ્જત મળે છે, માન મળે છે, અદબ મળે છે. તો આ તો આખી દુનિયાનો કાયનાતનો માલિક છે, ધણી છે, અને કોઈનો બી બહાર રાખતો નથી. સામી મારો એવો કે કોઈનો ના રાખે બહાર. સામીને આલો એક વાર તો સામી આલે 100 વાર. તો આપણે તો વેપાર કરવો તો વેપાર બી થાય છે, જે જોતે મોલ આપે છે, પણ આપણે તો મોફત જ જોવે છે. બરાબર. તો મૌલાઈની મોહબ્બત આપણા દિલના અંદર રોશન કરશે. તો મૌલાની આપણે એ રીતે ઉલ્લેખ કરીને અલી સહી અલ્લાહ કરીને આપણે ફરમાન મુબારક વાંચીએ અને ઇલમ મુબારકની કિતાબોની આપણે બહુ અદબ કરીએ. તો આ ચીજો આપણે ઘરમાંથી બચ્ચાઓને, આપણા ફેમિલી મેમ્બરોને, જમાતના અંદર બી આપણે આ ચીજો આપણે શીખવાડીએ જે ખરેખર અદબ કરતા હોય, ઇલમ જ્ઞાની અને સાંભળવા માંગતા હોય. બરાબર. જે ઇલમના રીતે, મતલબના રીતે આપણી નજદીક હોય અને આપણને એમ લાગતું હોય કે આ વ્યક્તિ સાંભળશે અને આ મારી વાતોનું જે હક છે, સત્ય છે, સાચું છે, એને માન આપશે. એ રીતે આપણે આ ઇલમ જ્ઞાનનો, આ મૌલાની અદબનો, રિસ્પેક્ટનો આપણે ફેલાવો કરીએ. હજી ઇલમ મજાલિસની શરૂઆતમાં આપણે અને આપણે વિષ્ણુના અંદર ગુરુવારે રફીકભાઈના ઘરે જમાખાનું છે, ત્યાં પછી આરતી શાળાનું ઇલમ મજાલિસ થાય છે. અને ગુરુવારે સવારે બી 11:30 થી 1:30 વાગે ઇલમ મજાલિસ થાય છે, જે લોકો રાત્રે ના આવી શકે એ લોકો માટે. તો આપણા ઓર્ગેનાઇઝરો છે, એમનો તમે કોન્ટેક્ટ કરો, એ તમને એડ્રેસ માટે અને રાઇડ માટે કાંઈ બી તકલીફ હશે તો તમને મદદ કરશે. સદન સાહેબનું જ્ઞાન છે, બહુ બ્યુટીફુલ છે. આપણે લોકોએ બહુ વખત સાંભળ્યું છે, બોલીએ બી છીએ. ભાઈ ગો અને નિતો નિતયમી રસ પીજે રે વાલા જ્યોત જગાડીને સામી રાજો તે થાતો પ્રેમે તું પૂજા ઈજે રે વાલાયા જ હરી
અનંત કરુણ દેવ લાવ્યા 14 લોકે વધાવ્યા ગિરે વાલા જન્મો જન્મ નિદોહા ગણ હોતી તે સોહા ગણ કીધી મોરા સાવીરે વાલખ ચોરા પીના બંધ છોડાવ્યા એવા મલિયા છે અંતર જામીરે વાલા યાદ નિરી જન યગ મય ગો ચરનવ શાના મધરાવ્યા રે વાલા હું બનિહા રીતે સત ગુરાની જે અમગેરા હરી ભલે આવ્યા રે વાલા દેવ જુગત મામે પરી બ્રહ્મ દીઠા તે સત ગુરસા હે બતો હિરે વાલા જન્મો જહન્નમ નિચરણા ગતરા કીતે અવિચલ પગ મુગ તાઈ રે વાલા પદ રે મુક્તિના તરવે ધજનીના તો સત ચિત આનંદ રે વાલા કહે કુરસો દેવ યમને શ્રી હરી મલી યા જે મસરી તાયર માસ માણી રે વાલા યાજ હરી મારે ગણે આવ્યા સાથે અનંત
થાય જિંદા, કાયમ પાયા શાકિર પાયા. વડે બિલકુલ જ્ઞાન એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, એવો તમારે હેડે હરખ ન માય. તો આપણે જે છેલ્લા 2 દિવસથી આપણો જે વિષય ચાલી રહ્યો હતો, જે ભાઈએ સવાલ પૂછ્યો હતો કે કોનું માન જાળવવું જોઈએ, ઇજ્જત અદબ કરવી જોઈએ, તો આપણે મૌલાના ફરમાન મુબારકથી જ્ઞાનથી કુરાન પાક, હદીસ અને આપણા ઇસ્માઇલ ઇમામોના ઇતિહાસ, પૈગંબરોના ઇતિહાસના અંદર આપણે દાખલા, દલીલ અને હવાલાથી જોયું. અને કુરાન પાકની આયા છે જે ખુદાવંદ તાલા રસૂલિલ્લાહને ફરમાવે છે કે ખુદાના પૈગંબરોની અને મોમનોની તમે એમને માન આપો. બરાબર? તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, લોકોનો બહુ મુબારકીના સંદેશા આવે છે. હું કદી પણ સ્ટાર્ટિંગમાં જયારે આપણું એક વખતે રૂહાની સમજણના ફરમાન મુબારકનો અભ્યાસ પૂરો થયો અને આ લાઈન આપણે બધા માટે ઓપન કરી નાખી, ત્યારે મેં સ્ટાર્ટિંગમાં થોડા મેસેજો લોકોના આવતા હતા મુબારકીઓના, એ તમને વાંચી સંભળાવતો હતો. તો આજે બહુ ટાઈમ પછી આજે મારું દિલ થયું, તો મૌલા પ્રેરણા આપી રહ્યો છે. તો હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુસ્તજાલીની છે, કારણ કે આપણે ઘણા બધા મેમ્બરો છે જે અલગ અલગ દેશોના અંદર છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, શારજા, દુબઈ, ઇન્ડિયા, પાકિસ્તાન બધેથી લોકો સાંભળે છે. તો આપણે એકબીજાને દુનિયામાં ઓળખતા નથી, તો આપણને ખબર પડે કે લોકોના આ ઇલમની તાલીમ માટે ને બધા શું વિચારો છે. તો હું એ હમણાં જે છેલ્લી વાઈફ હતી, તો એના સંદર્ભના અંદર જે લોકોના વિચારો છે, મુબારકી આવી છે, તમને સંભળાવું છું વાંચીને. તો એક આપણા ઇલમી તાલીમના ભાઈ કહે છે કે ઇંગ્લિશ આન્સર છે, both part 1 and 2 was excellent, increased lots of in our knowledge about history and faith. May Mawla increase in your knowledge and reward you for your good work and bless you with his best blessing. Amin. તો ભાઈ મુબારકી આપે છે કે જે ઇલમની તાલીમના ભાઈના બંને ભાગ હતા એ બહુ સારા હતા અને અમારા ઇલમ જ્ઞાનના અંદર વધારો કર્યો અને અમને આપણી ઇતિહાસ જાણવા મળ્યો, ઇમામોનો, પૈગંબરોનો, અને આપણા ઈમાન વિશે, આપણો ફેથ, આપણા મતલબ વિશે અમને વધારે જાણકારી મળી અને દુઆઓ આપી છે આ કાર્ય માટે. જ્યારે મેં વલથી દુઆઓ આપી એમને શુકર મોલા અમીન થેન્ક કીધું, અને મારી જે ફેવરેટ દુઆ છે કે મોલા તમને તમારી ફેમિલી જગતના તમામ ઈશ્વરીઓની બધી નેકીઓ પૂરી કરે, મોલા દરેકને પોતાના નૂરમાં એ કરી દે, કોઈ રૂહાનીઓના સબ મુબારકમાં વાસલ કરે. તો પછી વળતો જવાબ આવ્યો કે આમીન આમીન ફોર યોર પ્રેયર, તમારી દુઆઓ માટે આમીન. યસ, વી લવ યોર વાર્મ એન્ડ એન્જોયિંગ ઇટ. તો કે તમારું જે મોહબ્બત છે અમારા પ્રત્યે, એમાં ફિકર છે, એની જે ઉષ્મા છે એ અમે મહેસૂસ કરી રહ્યા છીએ અને આ ઇલમ જ્ઞાનને અમે એન્જોય કરી રહ્યા છીએ. Especially when you talk about history and link it with Maula Sayyid Khudabin Almin Hajar Imam Farman. ખાસ કરીને તમે જ્યારે જે આપણો ઇતિહાસ છે એને મૌલાના ફરમાન સાથે જોડીને બતાવો છો તો બહુ ખુશી થાય છે. માઇન્ડ બ્લોઈંગ. Keep it up and give us more knowledge about it. Stay blessed. અને આશા રાખે છે કે આ કાર્ય તમે સારું કરી રહ્યા છો, ચાલુ રાખો અને અમને વધારે ને વધારે ઇલમ જ્ઞાન આપતા રહો અને હંમેશા મૌલાની દુઆશી તમારા ઉપર રહે. તો થેન્ક યુ વેરી મચ. તો ઘણા બધા મેસેજો છે અને ફોન આવે છે, ટેક્સ્ટ, વોઇસ મેલ. એક ખાલી મેં તમને આ 2 મેસેજ વાંચી સંભળાવ્યા. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુસ્તજાની રીતે સર્વે વખાણ અલ્લાહ માટે છે અને જે સગલી મખલુકાતનો પરવદિગાર છે. તો થેન્ક યુ વેરી મચ.
કોઈ આ રીતે ફોન કરે છે, વોઇસ મેસેજ છોડે છે અથવા ટેક્સ્ટ કરે છે, તો મારા ઉત્સાહના અંદર બહુ જબરદસ્ત વધારો થાય છે. મને બહુ ખુશી થાય છે કે લોકો ધ્યાનથી સાંભળે છે, લાઈવથી ઓનલાઈન સાંભળે છે, પછી રેકોર્ડિંગ બી સાંભળે છે. તો મને વધારે કાર્ય કરવા માટે પ્રોત્સાહન મળે છે. કરીમ હાજરીમાં સહી ખુદાઈ આલમીને મૌલાએ ફરમાવ્યું કે સગળી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સગળું તમારી થકી છે. તો દરેક બાબતમાંથી અમે તમને સત્ય બતાવીએ. તો આપણે બી એ જ કામ કરી રહ્યા છે કે ફરમાન, જીનાન, કુરાન, હદીસ અને ઇતિહાસ એ બધી ચીજોમાંથી આપણે મૌલાની હાજરીમાં શાહ કરીમ નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં જે સહી ખુદાઈ આલમી છે એ ધની સલામત આચારની આપણે અલી સહી અલ્લાહ છે એની શનાખત બતાવીએ. તો અલી સહી અલ્લાહ ખુદા નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં ફરમાવ્યું કે સગળી બાબતોના અંદર સત્ય માટેની ખોજ એ સગળું તમારા થકી છે. જો તમે ઈચ્છા રહેશો તો આ કાર્ય હંમેશા ચાલુ રહેશે. અને મૌલાએ પોતે ફરમાવ્યું પોતા માટે કે અમે વધુ ને વધુ કાર્ય કરવા માટે, વધુ ને વધુ જવાબદારી ઉપાડવા માટે રાજી છીએ. અમારે બહુ કામ કરવું છે તમારા માટે. મૌલાએ તમે વધુ ને વધુ કામ કરવું છે અને વધુ ને વધુ જવાબદારી ઉપાડવી છે, એના માટે અમે રાજી છીએ. શુક્રપુરીલા, થેન્ક યુ વેરી મચ. જેની મેસેજ મોકલ્યા છે અને કદાચ કોઈ ના બી મોકલે પણ આપણે દરેકના દિલની ભાવનાની કદર કરીએ છીએ. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, દરેકનો આભાર માનું છું. મૌલા તમને, તમારી ફેમિલી, જગત પરના તમામ ઇસ્માઇલોને મૌલા સુખી સલામતને આબાદ રાખે. મૌલા દરેકની નેક ઉમ્મીદો પૂરી કરે. દરેકને મૌલા જન્મના અંદર પોતાના નૂરમાં એ કરી દે. કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસ કરે. તો જે આપણો વિષય હતો, જે 2 વિષય, તો એના અંદર અમુક દાખલાઓ રહી ગયા છે તો ઇતિહાસના. તો એ હું થોડા દાખલા તમને ઇતિહાસમાંથી કહી સંભળાવીશ. અને એના પછીનો આપણો વિષય છે કે મારે લોકો સાથે વાતચીત થાય છે, પર્સનલી બી કોઈ મળે છે તો આપણે જૂની દુઆમાં પડતા હતા કે અલી નબી એક ખુદા. તો અલી, નબી અને ખુદા એક જ છે. અને નબી જે રસૂલિલ્લાહ છેલ્લા પૈગંબર હતા, પછી પૈગંબરી પૂરી થઈ અને પહેલા પીર હતા. તો અલી નબી ખુદા, નબી એટલે પૈગંબર કો, પીર કો. તો અલી નબી એક ખુદા અને ખુદા એક જ છે. હક સનાશી, આ રીતે હકની શનાખત કરો તો બધી બલા દફે થઈ જાય. અલી નબી એક ખુદા, હક સનાશી, દફે બલા. અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ વશહદુ અન અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ. તો આ જે રચના છે જે કિરાનોના અંદર પીરોએ, આપણા બાપ દાદા હિન્દુ હતા પણ એ ફિલોસોફી સત્ય હતી, એ બતાવી છે કે વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ્વર. તો એ રીતે આપણને ઇલમ જ્ઞાનના અંદર અલી નબી એક ખુદા, બરાબર. તો ખુદા જે છે નિરંજન નિરાકાર છે, બરાબર, અને ઇમામ છે અને પીર પૈગંબર છે, રાઈટ. તો આ બધી બાબતો કેવી રીતે છે અને શું શું છે દરજ્જાના હિસાબે, તો એ બહુ ગંભીર વિષય છે અને માશાઅલ્લાહ બહુ સારી ચીજો છે. તો આજે આપણે એ વિષયને ધ્યાનમાં રાખીને આપણે થોડું ઇલમ શીખીશું. પણ એ પહેલા આપણે પેલા 2 વીકથી આપણો જે વિષય ચાલી રહ્યો છે એના સંદર્ભના અંદર થોડા દાખલા જે સંભળાવું. અચ્છા, બીજું હું થોડી દર ગુજર ચાહું છું કે ઘણા બધા પેન્ડિંગો સવાલો છે, તો હજુ લોકોએ પૂછેલા છે પણ હજુ એમનો વારો નથી આવ્યો. પણ તમે ફિકર ના કરો, આપણે જે ઇલમ બોલાય છે એના અંદર મૌલાની મહેરબાનીથી સંપૂર્ણ ઇલમ બોલાય છે. આપણી ઇલમ વિશેષની પ્રસ્તાવના અને પૂર્ણાહુતિના જે ફરમાન મુબારક છે એને તમે ધ્યાનથી સાંભળશો, એના પર મનન ચિંતન કરશો, તો એના અંદર બધી ચીજો મૌલાએ આપણને બતાવી છે. તો શું છે કે એનો મતલબ એમ નથી કે તમે પ્રશ્નો ના પૂછો, પ્રશ્નો પૂછો. કદાચ એવું બી હોય કે તમે જે પ્રશ્ન પૂછો છો એનો હું ઉલ્લેખ ના કરું, પણ એ બધી ચીજો અત્યારે ઇલમ બોલાય છે એના અંદર આવી જાય છે, બરાબર. તો જે સાર તત્વ છે, મતલબનો જે એસેન્સ છે એ તો હંમેશા બોલાતો જ રહે છે, બોલાયો છે, બોલાતો રહેશે અને બોલાય છે, બરાબર. તો એના અંદર કોઈ ફેરફાર નહીં થાય. તો આપણે થોડી રાહ જોઈએ અને પ્રશ્નો પૂછો. તો કોઈ પર્ટિક્યુલર નાના પ્રશ્નો હશે અથવા એવું હશે તો હું કોશિશ કરી કે એનો જવાબ જલ્દી આપું.
તો હવે જે પેન્ડિંગ ક્વેશ્ચનો છે એના અંદર મોસ્ટલી શું છે કે એક પેજ સમજનો ગ્રંથ છે, તો એક સમજનું વાયક અને તો એના અંદર લગભગ 95 કર્યો છે. તો હવે એ ભાઈનો સવાલ છે કે આખું આ જ્ઞાન તમે સમજાવો, બરાબર? તો તમે રાહ જુઓ, થોડો ટાઈમ લાગશે, પણ એ જ્ઞાનના અંદર જે હકીકતો છે એ આપણે રોજ બોલાય છે ઇલમના અંદર, નથી બોલાતી એવું નથી, બરાબર? પણ હવે આપણે સમજો કે 95 કડીનું જ્ઞાન ગ્રંથ હાથમાં લીધો તો પછી એને ઘણો બધો સમય જશે, બરાબર? તો ઇન્શાલ્લાહ હું એને પણ હાથમાં લઈશ, બોલાની મરજી છે તો. પણ અત્યારે જે લોકોના શોર્ટ ક્વેશ્ચનો છે એના પર હું ફોકસ કરી રહ્યો છું, અને એ પૂરું કરીને પછી બીજા એક ભાઈનો સવાલ છે, CRP જે જ્ઞાન છે એ બી 80 કડીઓનું છે, 80 કડીઓ છે, રાઈટ? તો અને એક બીજા એક ભાઈ છે તો એમને 20-25 જ્ઞાનની કડીનું છે જ્ઞાન, એ સમજવું છે, બરાબર? તો ઇન્શાઅલ્લાહ જયારે આપણે કોશિશ કરી રહ્યા છે, બરાબર, અને આપણે બધા જાહેરી જીવન જીવીએ છીએ, 24 કલાક હોય છે, આપણે ઇલમ વિચારિત કરીએ છીએ, બરાબર? તો ટાઈમનું પણ બંધન હોય છે, તો આપણે આપણા તરફથી બેસ્ટ કોશિશ કરીએ છીએ અને સારી સમજીને અલીને આગળ કરીએ, મૌલાને આગળ કરીને કામ કરીએ છીએ, રાઈટ? તો દરેક ચીજનો સમય આવશે, આપણે ઘરેથી અભ્યાસ કરતા રહીએ, ઇલમ વિચારિતમાં નિયમિત હાજરી આપતા રહીએ, તો તેરી રોજી તુજકો ઢૂંઢે તું આ મન કર આરામ. મનથી આરામ કરવાનો છે, મનથી બેચેન નથી થવાનું. આપણે શરીરથી, આંખોથી ઇલમ વાંચવાનું છે, કાનોથી સાંભળવાનું છે, મોઢેથી બોલવાનું છે, હાથથી લખવાનું છે, મગજથી યાદ કરવાનું છે, મનન ચિંતન કરવાનું છે, દિલના અંદર રોપવાના છે પરમાન, એ આપણે કાર્ય કરવાનું છે. તો દાને દાને પે લિખા હૈ સો ખાને વાલે કા નામ. તો એ તો રોજી આપણને આવશે જ, આપણે મહેનત કરશું તો, બરાબર? અને માલી સીંચે 100 ગણા પણ ઋતુ વિના ફળ ના હોય. તો માળી સીંચે છે, જયારે ઋતુ આવશે ત્યારે તેને ફળ લાગશે, તો માળી સીંચવાનું છોડી નથી દેતો. તો આ બધી ચીજો માટે પણ હું રિક્વેસ્ટ કરું છું. તો આ બેલેન્સ આપણે જાળવવાનું છે કે તમે સબર બી કરો અને સવાલો બી પૂછો, ઓકે? તો આપણું આ ઇલમ વિચારિતનું કામકાજ નિયમિત ચાલતું રહેશે, કારણ કે આપણે જે 4 વર્ષથી મૌલાની મહેરબાનીથી આ કામ કરી રહ્યા છે, તો આજે લગભગ 1069મી ઇલમ વિચારિત છે, 1069 તો. અને આપણે હિલ્ટનના અંદર બી અઠવાડિયામાં 2 વખત આપણે રૂબરૂ ઘરે ઇલમ વિચારિત કરીએ છીએ. એટલાન્ટામાં પણ રૂબરૂ ઇલમ વિચારિત થાય છે ઘરે, અને લગભગ 50 લોકોએ 300 ફરમાન મુબારક 33 કલામ યાદ કર્યા. હજી બી લોકો કરી રહ્યા છે અને નવા મેમ્બરો જોડાઈ રહ્યા છે. કદાચ તમે આપણે જે વોટ્સઅપ ઇલમ ગ્રુપ છે આપણું, તો એના અંદર 3 ગ્રુપો છે. એક ગ્રુપ ભરાઈ ગયું, પછી બીજું ગ્રુપ કર્યું, એ ભરાઈ ગયું, ત્રીજું ગ્રુપ કર્યું. તો કદાચ જે લોકો પહેલા બીજા ગ્રુપમાં હશે એમને કદાચ એમ થતું હશે કે કોઈ નવા મેમ્બર એડ થતા નથી, પણ ગ્રુપ જે ત્રીજું ગ્રુપ છે એના અંદર નવા મેમ્બરો એડ થાય છે. તમારી જાણ સારું કહું છું. અને 50 લોકોએ મૌલાની મહેરબાનીથી કલામ ફરમાન યાદ કર્યા, બીજા બી લોકો કરી રહ્યા છે, અને ઇન્શાઅલ્લાહ ફ્યુચરના અંદર વધારે કરશે. લગભગ 25 લોકો વાયેજીન થયા, વાયેજ કરી રહ્યા છે. તો માશાઅલ્લાહ મૌલાએ બહુ બરકત આપી છે. તો આપણે અભ્યાસ કરતા રહીએ. તો જ્યારે આપણે 4 વર્ષ પહેલા કામ કર્યું ત્યારે આ લાઈન આપણે પ્રાઇવેટ રાખી હતી, કારણ કે મેં પ્રોમિસ લીધું હતું, વચન લીધું હતું કે જે લોકો 300 ફરમાન મુબારક 34 કલામ યાદ કરવા રાજી હોય એમને જ ગ્રુપમાં લેતો હતો. તો 6 જણાને લઈને શરૂઆત કરી હતી. તો અલહમદુલિલ્લાહ આજે 1,500 લોકો મૌલાની મહેરબાનીથી સાંભળે છે ઓલ ઓવર ધ વર્લ્ડ. પછી એકવાર આપણે રૂહાની સમજણનો અભ્યાસ પૂરો થઈ ગયો પછી આપણે આ લાઈન ઓપન કરી નાખી હતી બધાને માટે, એ કોઈ પણ જોડાય છે અને સાંભળે, બરાબર? પણ આપણે ઈમાન લાવીને બરાબર ઇલમ વિચારિતની અહેમિયત, ઇલમની અહેમિયત સમજીએ, ઇલમ વિચારિતમાં બરાબર રેગ્યુલર થઈએ, ફરમાન અને ઇલમ જ્ઞાન જે આપણું છે રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચવાના વારા લઈએ, ઘરે બી વાંચીએ, ફરમાન કલામ યાદ કરીએ, મનન ચિંતન કરીએ, આત્મચિંતન કરીએ. એ રીતે આપણે દિન પ્રતિદિન વધારે આગળ વધીએ. એટલા આગળ વધીએ કે મૌલાએ ફરમાયું કે પોતાના રૂહને સંભાળવું તો ઓરત પણ કરી શકે છે. મરદોના કામ એ છે કે બીજાને નસીહત કરીને દિન ધર્મ પર મજબૂત કરવા, એ મરદોના કામ છે. તો એ શાહે મર્દા, જે મરદોનો શાહ છે, મૌલા મુર્તઝાલીનું કામ છે. તો મૌલાએ ફરમાયું કે જો અમે દિનનું કામ કરીએ છીએ, તો મૌલા દિનનું શું કામ કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો તે જગ્યાએ પહોંચો. એ મૌલા જે દિનનું કામ કરે છે એ કામ મૌલા આપણને આપવા માંગે છે.
આપ્યું છે, જો અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તો મૌલા ઈચ્છે છે કે આપણે પણ ઇલમ જ્ઞાનની નસીહત કરીને બીજાના ઈમાન મજબૂત કરીએ. તો અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. જો તમે દિનનું કામ નહીં કરશો અને મરી જશો ત્યારે ઘણા બદલાશો. તો આટલા બુલંદી પર આપણા રૂહને લઈ જઈએ, જે પીર પૈગંબરો નસીહતનું કામ કરતા હતા ત્યાં સુધી લઈ જઈએ. તો જે કોઈ બી ફરમાન મુબારક ઇલમ મિલતના અંદર ઇલમ મિલાદી એટેન્ડ કરે છે, ફરમાન મુબારક વાંચવાના વારા લે છે, યાદ કરીને બોલે છે, વાઇઝ કરે છે, એ બધા આ ખિદમત કરી રહ્યા છે ઇલમ જ્ઞાનના ફેલાવાનું. અને એ પીર પૈગંબરોનું કામ છે. જે મૌલાથી સૌથી નજદીક કોણ છે તો પીર પૈગંબર છે. એ કામ અલ્હમ્દુલિલ્લાહ મૌલાએ આપણને આપ્યું છે. એવી રાજી ખુશીથી આપણે આ કામ કરીએ અને હંમેશા પેઢી દર પેઢી આ કામ ચાલુ જ રહે, જળવાતું રહે, વધારે સારી રીતે થતું રહે. બરાબર. તો સ્ટાર્ટિંગના અંદર જયારે આપણે કામ કર્યું હતું તો આપણે રૂહાની સમજણના ફરમાન મુબારક પર ફોકસ કરતા હતા. આજે બી કરી રહ્યા છીએ. તો 2 વખતે આપણે રૂહાની સમજણના ફરમાન મુબારક હોમવર્ક આપ્યું એને પૂરું કર્યું. બરાબર. પણ જે મૌલા ઉપરની બાબત બતાવે છે, સૌથી ઉપરની બાબત એ છે, બરાબર, કે ખુદાના નૂરમાં એક થવું છે. તો અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો, જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. આ એકદમ આસાનમાં આસાન રસ્તો ઇલમનો મૌલાએ બતાવ્યો ખુદાના નૂરમાં એક થવાનો. મૌલા પોતે જ પોતાના મુખ ઉપરથી ફરમાયું કે અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તો કયો સહેલો રસ્તો છે? ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન થઈ જાય છે. આ આસાન મતલબ મૌલા લઈને આવ્યો છે. અને એના માટે મૌલાએ ફરમાયું કે અમારા મોમન સારું તો એક ફરમાન જ બનશે. બરાબર. નથી સમજમાં આવતું તો ધીરે ધીરે મૌલા એનાથી નીચે આવતા આવતા આપણને સમજાવે છે કે પહેલા અમારા ફરમાન, પછી જ્ઞાન. પછી કીધું કે કુરાન, જીનાન, હદીસમાં છે તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. અને એ ફરમાન મુબારકના અંદર મૌલાએ આપણને ફરમાયું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પણ. તો હવે આ બધું સાંભળ્યા પછી આપણને નિખાલસ અને પ્રમાણિક રહેવું જોઈએ. હવે આ બધું ઇલમ આપણે 4 વર્ષથી સાંભળીએ છીએ. હવે આપણા દિલની અંદર શું છે એ આપણે પ્રશ્ન કરીએ છીએ અને કરવા જોઈએ. અને દિલના અંદર જે છે એ જ બોલવું જોઈએ. તો મૌલાએ ફરમાયું કે અમે તમને નારાજ કરીને લેવા વાળા નથી. તમે તમારી લાયકી સમજીને રાજી ખુશીથી આપો છો તે અમને સારું લાગે છે, મીઠું લાગે છે. તો ઉપરની બાબત તો એ છે કે કલામ ખુદા કા યાદ કરો, નીત પઢો, જો તુમ દિલ વસે રબકાને. યાદ કરો ઇલમ, અને નીત એટલે કે હંમેશા એના પર મનન ચિંતન કરો. તો શું થશે કે જો તુમ દિલ વસે રબકાને, તો ખુદાવંદ તાલાનો ઇશ્ક તમારા દિલમાં વસી જશે. આ મૌલાએ સમજાવી દીધું. હવે આપણે ફરમાન બરદારી કરીએ છીએ કે નથી કરતા એ આપણે પોતાને જોવાનું છે કે કલામ ખુદા કા યાદ કરો, નીત પઢો કરીએ છીએ કે નથી કરતા. કરશું તો એનું પરિણામ ચોક્કસ આવશે કે જો તુમ દિલ વસે રબકાને. અને આપણે આ રીતે મહેનત કરી રહ્યા છીએ કે મૌલાનો રૂહાની ઇશ્ક આપણા દિલના અંદર વસી જાય અને આપણા બધા કામ આસાન થઈ જાય. તો યાદ કર્યા અને મનન ચિંતન બી કર્યા છે. તે છતાંય આપણે જે મૌલા જે ફરમાન મુબારકના અંદર અને કિરોએ કિનાનના અંદર જે રૂહાની ઇશ્કની વાતો કરી એનો આપણને અહેસાસ થતો નથી. તો મને વચને કે કરને ખામી આપણામાં છે. ઇલમ તો સંપૂર્ણ છે. મૌલા કીધું કે અમે જાહેરી નસીહતો કરી, તમને પૂરેપૂરા ફરમાન કર્યા છે. તો હવે તપાસ એની કરો તો ભાઈ કેમ રૂહાની પેદા થતો નથી? તો જે લોકો 2 રંગવાળા છે એમના દિલમાં ઇશ્ક પેદા થતું નથી. તો એવું તો નથી કે આપણી જબાન અને આપણા દિલના અંદર ફરક છે. અસ્તગફિરુલ્લાહ, આપણે 2 રંગા તો નથી. તો રૂહાની ઇશ્ક પેદા નહીં થાય તો 1 રંગા થાવ. 1 રંગા નરપતિના જેની વાત સોયેલી, તો એનો રસ્તો આસાન થઈ જશે. તો સાફ દિલ એવું ઝાડ છે કે જેમાં સચ્ચાઈ રૂપી પાણીને સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય. તો મોહબ્બત રૂપી મેવો પેદા કરવો છે તો પાણી તો સિંચીએ છીએ, પાણી પીજે જ્ઞાન, પણ દિલ સાફ નથી. તો સાફ દિલ એવું ઝાડ છે, તો દિલને સાફ કરીને પછી સિંચો, સચ્ચાઈનું પાણી સિંચો. સચ્ચાઈ હક છે, અમે મર્દે દરવે છીએ, જેથી તમને હક ફરમાન કરીએ છીએ. તો ચોક્કસ મોહબ્બત રૂપી મેવો એને લાગશે, મેવો પેદા થશે. તો આ બધી ચીજો આપણે તપાસ કરીએ અંદર કે ઋષિ તમે આદર્યો મહાવ્રત, પણ તમે કાંઈ ન જાણ્યો સત્સંગનો ભેદ. આપણે કેટલું મોટું કામ હાથમાં લીધું છે કે આ જન્મના અંદર જ આપણા રૂહ ખુદાના નૂરમાં એક થઈ જાય. તો પછી કામ બી એવા હોવા જોઈએ.
તો ઇલમ એટલે સ્વામી જે સારું છે પણ સાંભળીને જતા ના રહીએ, એને પાછું સાંભળીએ, રેકોર્ડિંગ સાંભળીએ, બરાબર એના પર મને ચિંતન કરીએ કે શું કહેવામાં આવ્યું છે, અને એ સમજીએ અને સમજ્યા પછી એના પર અમલ કરીએ, તો દિલ પાક અને સાફ થશે અને રોશની થશે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે. જ્યાં સુધી દિલ સાફ નહીં થાય ત્યાં સુધી રોશની નહીં થાય. તો દિલ સાફ થશે અને તેમાં રોશની થશે. હા, દિલ પાક અને સાફ કરવા માટે આ ઇલમનો રસ્તો આસાન છે. એટલે મૌલાએ ફરમાયું, સવાલ પૂછ્યો કલામે મૌલાના અંદર મૌલાએ કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે, કે ઇલમ વગર તું કેવી રીતે પાક થઈ? સવાલ પૂછ્યો, હવે આપણે જવાબ આપીએ. એનો મતલબ છે કે આ આસાન રસ્તો છે, ઇલમથી દિલ પાક થાય છે. તો એ ઇલમના સંપર્કમાં રહીએ સતત, ઇલમ દિવસમાં આવીએ, ઇલમ વાંચવાના વારા લઈએ, કલામ ફરમાન યાદ કરીને બોલીએ, વાયદ કરીએ, ઘરે ફરમાન વાંચીએ, હોમવર્ક કરીએ, યાદ કરીએ, લખીએ, ઇલમ વિધાની રેકોર્ડિંગ સાંભળીએ. એ રીતે ઇલમથી સતત જે પાણી ઇલમનું આપણા હૃદય પર રેડતા રહીએ તો એ ઇન્શાઅલ્લાહ જરૂર આપણું પાક અને સાફ થશે. અને મોલા પર બહુ ઈમાન રાખીએ, બહુ વિશ્વાસ રાખીએ, પ્યાર કરીએ મોલા સાચા દિલથી. તો જે આપણો વિષય હતો બે વ્યક્તિ, એના સંદર્ભના અંદર થોડા દાખલા છે, 4-5 તો આપણે સાંભળી. તો આપણે જોયું કે કોઈનું માન જાળવવું જોઈએ, ઇજ્જત, આપણે અદબ. તો ઉંમરનો લિહાઝ બી હોય છે, અને કોઈ હાજત હોય, ગરીબ હોય, બીમાર હોય, એની બી આપણે માન જાળવી અદબ કરીએ છીએ, રાઈટ? તો આપણે બધાએ દાખલો સાંભળ્યો છે કે રસૂલુલ્લાહ નબી સાહેબ એક પર્ટિક્યુલર એક ગલીમાંથી રોજ પસાર થતા હતા, અને એ યહૂદીઓનો એરિયા હતો, અને એક બાઈ પહેલા માળા પર છે, ત્યાં એ રોજ રસૂલુલ્લાહનો ત્યાંથી નીકળવાનો સમય એને ખબર હતો, તો એ આખા ઘરનો કચરો તૈયાર રાખતી હતી, અને રસૂલુલ્લાહ જયારે નીકળતા હતા એટલે રસૂલુલ્લાહ ઉપરથી કચરો ફેંકતી હતી. મોટી ઉંમરની બુઝુર્ગબાઈ હતી, યહૂદી હતી. તો જયારે રસૂલુલ્લાહ પર આ રીતે કચરો ફેંકવામાં આવતો તો નીચે બધા યહૂદીઓ નીચે બેઠા હોય અને દુકાનદારો એ બધા હસતા રસૂલુલ્લાહ પર. પણ રસૂલુલ્લાહ એટલી સબર કરતા કે ઉપર જોતા બી નહીં કે કોણે કચરો ફેંક્યો, અને આ લોકો જે હસતા એમની સામે બી ના જોતા, ખાલી પોતાનો જબ્બો ખંખેરીને પછી ચાલવા લાગતા. અને એમ કરવા છતાં પણ રસૂલુલ્લાહ રોજ એ જ ગલીમાંથી પસાર થતા અને એ જ સમયે પસાર થતા. તો આ રીતે રોજનું રૂટીન હતું. રોજ રસૂલુલ્લાહ એ ગલીમાંથી જતા અને યહૂદી બાઈ જે બુઝુર્ગ હતી એ ઉપરથી કચરો ફેંકતી, લોકો હસતા, અને રસૂલુલ્લાહ જબ્બો ખંખેરીને આગળ જતા રહેતા. રોજ થતું. એક દિવસે રસૂલુલ્લાહ ત્યાંથી પસાર થયા, ઉપરથી કચરો ના પડ્યો. રસૂલુલ્લાહ થોડા ચાલ્યા, પછી ઉભા રહી ગયા, ઉપરથી કચરો ના પડ્યો. પછી નીચે બધા યહૂદીઓ બેઠા હતા, દુકાનવાળા ને બીજા. એમને પૂછ્યું કે ઉપર જે કોઈ મારા ઉપર કચરો ફેંકે છે, તો આજે મારા પર કચરો ના પડ્યો તો શું બાબત છે, કોણ છે? તો બધાએ કીધું કે એક બુઝુર્ગ ભાઈ છે. રસૂલુલ્લાહ તો અચ્છા, તો કે આજે કચરો મારા પર ના પડ્યો તો શું બાબત છે? તો કોઈ કીધું કે એ ભાઈ બીમાર છે, મોટી ઉંમરની છે અને બહુ બીમાર છે, હવે તો પથારી પર જ છે, ઊભી બી નથી થઈ શકતી. રસૂલુલ્લાહ કે એવું છે? તો રસૂલુલ્લાહ આ લોકોને કીધું કે તમે જરા મહેરબાની કરીને મારો સંદેશો એ ભાઈને પહોંચાડો છે કે હું એને મળવા માંગુ છું, એના ખબર અંતર, એની બીમારીના એ અહેવાલ પૂછવા માંગુ છું, એના હકમાં દુઆ કરવા માંગુ છું. તો એ યહૂદી ઉપર દોડ્યો અને કીધું પેલી મોટીબાઈને કે આ મુસલમાનોના જે પૈગંબર છે રસૂલુલ્લાહ, એ તને મળવા માંગે છે, તારા ખબર અંતર પૂછવા માંગે છે, તારા હકમાં દુઆ કરવા માંગે છે. તો એ તો આશ્ચર્યચકિત થઈ ગઈ કે હું જેમના પર રોજ કચરો ફેંકતી હતી, કેટલા વખતથી આજે કચરો ના ફેંક્યો, તો એ સામે ચાલીને મારા ખબર અંતર પૂછે છે, મારા હાથમાં દુઆ કરવા માંગે છે. તો એકદમ રડવા લાગી કે હા બોલાવો. તો રસૂલુલ્લાહ ઉપર ચડીને ગયા એના ઘરે, તો એકદમ રડવા લાગી, બહુ મોહબ્બતથી રસૂલુલ્લાહને આવકાર આપ્યો અને પગે પડી ગઈ કે યાર ખુદાના તમે સાચા રસૂલ છો અને હું ઇસ્લામ અંગીકાર કરું છું. કે આટલી તકલીફ અને આટલું તમારું અપમાન કર્યા છતાં કે તમે કોઈ શબ્દ ના બોલ્યા, કદી ઊંચું મારા સામે જોયું બી નહીં, અને આજે સામે ચાલીને મારા તબિયતના સમાચાર પૂછવા આવ્યા અને મારા હાથમાં દુઆ કરી. તો આ ઉંમરનો લિહાઝ કર્યો, ઉંમરનું માન જાળવ્યું, અને એક બીમાર માણસનું માન જાળવ્યું. કે જે ગરીબ હોય, યતીમો હોય, હાજતમંદો હોય, બીમાર હોય, એની આપણે ફિકર કરીએ, એની સાર સંભાળ લઈએ, એના ખબર અંતર પૂછીએ, એમનું માન જાળવીએ. બરાબર?
તો જેટલા બી દાખલા જે છે યાદ આવતા જાય છે એ પ્રમાણે તો એક છે કે આપણા જે સારા કાર્યો છે મૌલા એનું માન અને મૌલા એની ઇજ્જત કરે છે અને મૌલા આપણી તારીફ વખાણ કરે છે. જે કુરાનમાં ખુદાએ ફરમાવ્યું કે માન ખુદાનું માન છે. પછી બીજી આયતની અંદર ફરમાવ્યું કે ખુદાનું માન, ખુદાના પૈગંબરો અને જે મોમનો છે એમનું માન કરો તમે. તો આપણે આપણો ઇસ્માઇલી ઇમામોનો ઇતિહાસ સાંભળ્યો છે કે પહેલા 5 ઇમામ મૌલા મુર્તઝાલી થી લઈને હઝરત ઇમામ જાફર સાદી સુધી અરબસ્તાના અંદર હતા, મદીનાના અંદર હતા ખાસ કરીને. પછી ત્યાંથી હઝરત ઇમામ ઇસ્માઇલ થી લઈને હઝરત ઇમામ રશીદ બિન અબ્દુલ્લાહ સલમિયા જે સિરિયામાં છે ત્યાં હતા. તોરે ક્ષેત્રના અંદર મૌલા છુપા વેચી રહેતા હતા અને જરદોઝીનું કામ કરતા હતા. હાથ અમરાકનું કપડા પર જે ડિઝાઇન હોય એનું કામ કરતા હતા. આપણે આપણી જાહેરી જિંદગી માટે આપણે કે મારી દુનિયાવી હાલત આ છે, સામાજિક હાલત આ છે, કુટુંબ પરિવાર આર્થિક બાબત કે આ છે, આપણે રોજ રોતા હોઈએ છીએ, કમ્પ્લેન કરતા હોઈએ છીએ. તો કદી ખુદા સામે કમ્પ્લેન ના કરવી જોઈએ. મૌલા શું છે કે ખુદા તો શુક્ર ચાલે, એને શુક્ર જોવે છે. સવારે ઉઠો સીધો કરો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, રાત્રે સીધો કરો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કે મૌલા જે તું હાલતમાં રાખે છે એ હાલતમાં અમે રહીશું. કારણ કે સુખ અને દુઃખ તો હજરતે લખ્યા, આપણે પોતે જ લખ્યા છે આ સુખ અને દુઃખ. ખુદા તો રહેમો રાહીમ છે, ખુદા કોઈને દુઃખી જોવા નથી માંગતો. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, શા માટે મૌલા પોતાના વહાલા રૂહાની બચ્ચાઓને દુઃખી જોવા માંગે? પણ આપણે જ આ દુઃખ અને સુખ લખ્યા છે તો દોષ દયા ક્યું કરી દીજે? તો દોષ મૌલાને શા માટે આપો છો? અસ્તગર ફિરુલ્લાહ. આ સુખ અને દુઃખ આપણે જ લખ્યા છે, આપણા કર્મના હિસાબે આપણને અવતાર મળ્યો છે. અને આપણે તો હાથી જેટલા ગુના કર્યા છે, ખુદાએ કીડી જેટલા લખ્યા છે, અને કીડી જેટલી નેકી કરી છે તો ખુદાએ હાથી જેટલી લખી છે. અગર આપણે જે કર્યું હોત ને એ પ્રમાણે અગર આપણે અવતાર મળ્યો તો આપણો અવતાર બહુ બદતર હોત. પણ આ બહુ સારી હાલતના અંદર આપણે રાખ્યા છે એમ સમજીને, આ ઇલમની આ ફિલોસોફી, આ તત્વજ્ઞાન સમજીને આપણે હંમેશા ખુદાના શુકર કરીએ. તો ખુદા શું ઈચ્છે છે કે હર હાલ મીને શુકરાન. એ સમજાવો જીવ આપણે કહો, તમારો જીવ નથી સમજતો એને સમજાવો કે દરેક હાલતના અંદર તું શુકર કર. કે નરમી શક્તિ જો કુછ પહોંચે તો કહો હમ રાજી જો તમારી રજા. નરમી હોય કે શક્તિ હોય જે બી તમારા ઉપર આવે છે કહો કે મૌલા અમે રાજી છીએ, તું જે ચીજના અંદર રાજી છે એના અંદર અમે રાજી છીએ. તો મનને દુઃખ શું છે કે માલ મેરી પુત્ર દિયા સબકો હાજર ચાવે. એને પોતાનું સમજી બેઠા છીએ. હાજર તો હાજર ઇમામ છે, અલી સહી અલ્લાહ ખુદા બિન નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ છે. એને હાજર નથી સમજતા. એ સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. મૌલાએ કેટલી વખત ફરમાવ્યું આઈ એમ ઓલવેઝ વિથ યુ, આઈ એમ ઓલવેઝ વિથ યુ. એ હાજર નથી સમજતા અને માલ મેરી પુત્ર દિયાને હાજર સમજી બેઠા છીએ. તો મનના દુઃખનું કારણ આ છે. ઓખદ એટલે છુટકારો ક્યારે મળે કે સબ હે રબકા, મૌલા બધું તારું છે, ચાહે તું રાખે ચાહે ઉઠાવે. તારે રાખવું હોય તો રાખ અને તારે ઉઠાવવું હોય તો ઉઠાવી દે. તો આ બધી જંજાળોમાંથી છુટકારો મળે. આ મારું મારું તો મ કરીશ પ્રાણિયા, મરીશ માયા મન બાંધ્યો. કે આ માયા ના બાંધ્યો તો મરી જઈશ મારું 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 કરીને. તો આ ચીજો આપણે સમજીએ તો કેમ આ બોલવાનું કારણ શું કે મેં હઝરત ઇમામ ઇસ્માઇલ થી લઈને હઝરત ઇમામ રશીદ બિન અબ્દુલ્લાહ નો ઉલ્લેખ કર્યો અને તોરે ક્ષેત્રમાં હતા. અને જયારે આલમોદ નું પતન થયું ત્યારે હઝરત ઇમામ શમસુદ્દીન મોહમ્મદ શાહ થી પછી પાછું દોરે ક્ષેત્ર ચાલુ થયું. દોરે ક્ષેત્ર એટલે ઇમામ છુપા વેચી રહેતા હતા, પોતાની ઓળખાણ બધાને નહોતા આપતા. કારણ કે એક તો કારણ એ હતું કે મુરી તો તલબ કરે ઓળખાણ માટે અને સમજે કે જાહેર સગળું દુનિયાને લગતું છે, પાતુનમાં તો મૌલા આપણા ઘટના અંદર જ બિરાજમાન છે. અને બીજું એ કે મૌલા અગર જાહેરમાં આવતા હતા તો દુશ્મનોનું જોર એટલું હતું, કારણ કે જયારે મુરીદો કમજોર થઈ જાય છે, ઈમાનમાં ખલલ થાય છે, તો જે દુનિયાનું રાજ હોય એ અને જે રૂહાની રાજ હોય એ બી ધીરે ધીરે નીચે ઉતરતું જાય છે. એટલે કે આપણા ઈમાનની હાલત અને દુશ્મનોનું જોર વધતું જાય છે, જાહેરી ખ્યાલાત અને દુશ્મનોનું જોર વધતું જાય છે. તો ઇમામ દોરે ક્ષેત્રના અંદર જતા રહે, કારણ કે ઇમામ જાહેરમાં આવે તો મુરીદો એકઠા થઈ જાય, અને મુરીદો એકઠા થઈ જાય છે તો દુશ્મનો એમના પર હુમલા કરતા હતા, નુકસાન પહોંચાડતા હતા.
જાન માલ મિલકત દરેક રીતે. તો એ દોરે શત્રુનો ટાઈમ હતો. તો ઇમામ બંને દોરે શત્રના અંદર ઇમામ જરદોશીનું કામ કરતા હતા, એટલે કે જે કપડા પર હાથ અવડાટનું કામ, જે ડિઝાઇનોનું કામ કરતા હતા. તો આપણે આપણી જિંદગી માટે કમ્પ્લેનો કરી છે. મૌલાએ પોતે જે આ 1400-1500 વર્ષ ઇમામત છે એમાં 40% ઇમામત, લગભગ 40% ઇમામત મૌલાએ રાજા તરીકે, દુનિયામાં રાજા હતા મૌલા. મગરીબ આફ્રિકાના અંદર મૌલાએ રાજ કર્યું, કે અત્યારે અલ્જીરિયા, ટુનિશિયા, મોરોક્કો, લિબિયા કહેવાય છે. પછી મૌલાએ ઇજિપ્તના અંદર રાજ કર્યું, પછી મૌલાએ આલ્મોટના અંદર રાજ કર્યું. તો અત્યાર સુધીની ઇમામતમાં 40% ઇમામત મૌલાએ રાજા હતા દુનિયાના અંદર બી, અને મૌલા દોરે શત્રના અંદર બી હતા. તો કોઈ જુમાના અંદર મૌલા રાજા હતો, કોઈ જુમાના અંદર મૌલા જરદોશીનું કામ કરતા હતા. તો કહેવાનો મતલબ કે આપણી જિંદગીના અંદરથી આ બધી તબદીલીઓ આવે છે. દરેક હાલાત દુનિયાના એક જેવા હંમેશા નથી રહેતા. મૌલાએ માઇગ્રેશન કર્યું, અરબસ્તાનથી મૌલા સિરિયા ગયા, સિરિયાથી મૌલા મગરીબ આફ્રિકા ગયા, મગરીબ આફ્રિકાથી મૌલા મિસર ગયા, મિસરથી મૌલા ઈરાનના નોર્થ પાર્ટમાં ઉપર આલ્મોટ ગયા, આલ્મોટથી પછી મૌલા એકદમ ગામોના અંદર, ટાઉનના અંદર, જે ઈરાનના અંદર ત્યાં ગયા મૌલા. મહેલા, શહેર બાબક, શહેર કહેક, ત્યાં મૌલા દેલમ દેશ, ત્યાં બધા મૌલા જતા રહ્યા. પછી મૌલા હિન્દુસ્તાનમાં પધાર્યા, અફઘાનિસ્તાન અને સિંધ થઈને હિન્દુસ્તાન પધાર્યા. તો હસન અલી શાહ મા બાપ, આકા અલી શાહ મા બાપ હિન્દુસ્તાનમાં રહ્યા. હઝરત ઇમામ આકા સુલતાન પોતાનો થોડો સમય હિન્દુસ્તાનમાં, થોડો સમય યુરોપમાં ગાળતા હતા. કરીમ આદરી ઇમામ યુરોપમાં રહેવા લાગ્યા. તો ફ્રાન્સના અંદર રહેતા હતા, અત્યારે મૌલા પોર્ટુગલના અંદર રહે છે. તો આ બધું ઇમામ જે જોગો છે લે છે, અને પીર પૈગંબર, તો એના અંદર આપણે એ એક જ છે, પણ આપણને સમજાવવા માટે એ મૌલાએ બધી રચના કરી. તો આ ચીજોથી આપણે સમજીએ કે આપણા જીવનના અંદર બી આ ફેરફારો આવી શકે છે, સડનલી બી આવી શકે છે. પણ મૌલાની હિદાયતો છે કે આપણે એવા તૈયાર કરીએ, આપણને એજ્યુકેશનથી અને દરેક રીતે, હેલ્થ રીતે, કે આપણે પોતાના કરતા એ ચીજો તો આપણને એ અસર ના કરે, અથવા બહુ ઓછી અસર કરે. કે મૌલાએ ફરમાવ્યું કે આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, પણ અમારી ઉત્તમ દુઆ છતાં પણ આ દુનિયામાંથી દુઃખ અને તકલીફ કદી પણ સંપૂર્ણપણે નાબૂદ નથી થયા. પણ અમારી દુઆ છે કે તમારા પર ઓછો પડે. તો આપણને ખુદા તો બધાનો છે, પણ આપણે એના વહાલા રૂહાની બચ્ચા છે. આપણને હાજર જોવાના ધણીની શનાખત છે. આપણે મૌલાની મહેરબાનીથી એના છત્રછાયા, એના પનાના અંદર છીએ. આપણા માટે મૌલાનું આગાખાન નેટવર્ક, બધી સંસ્થાઓ આપણા માટે રાત દિવસ, મુખી કામડિયા અને જમાતના અમલદારીઓ બધા આપણી ખિદમત કરી રહ્યા છે, રાઈટ. તો આપણે મૌલાની મહેરબાનીથી આપણે એટલા સુરક્ષિત છીએ, અને મૌલાના જે ફરમાન બતારી પર ચાલીએ તો આપણે જાઓ જલાવીઓ. આ રાજાશાહી ને બધું કેટલા વર્ષો પહેલા ખતમ થઈ ગયું, પણ હઝરત ઇમામ આકા સુલતાને પોતાની ઇમામત દરમિયાન મૌલાએ ફરમાવ્યું કે અમે અમારી ઇમામત દરમિયાન તમને દુનિયા પર રાજ કરતી કોમ તરીકે જોવા માંગીએ. તો મૌલા તો પોતાની હયાતીના અંદર જોવા માંગતો હતો કે તમે એવા મજબૂત અને હિંમતવાળા થાઓ કે આખી દુનિયા પર રાજ કરો તમે. તો આટલી મૌલાની હિદાયતના અંદર આટલી બરકત છે દીન અને દુનિયાના અંદર. તો આજે મેં હઝરત ઇમામ ઇસ્માઇલથી, હઝરત ઇમામ રજીદથી અબ્દુલ્લાહનો જે દોરે શત્રનું કીધું, તો મારા દિલમાં આ ખ્યાલ આવ્યા કે જો ઇમામ પીર પૈગંબરના જીવનના અંદર બી આ બધું છે, તો આપણે તો શું છે, આપણા જીવનના અંદર તો આપણે કે ના આવે અને બધું હાલાત એક સરખા જ રહે, તો એ પોસિબલ નથી, રાઈટ. પણ મૌલાની દુઆઓ છે અને મૌલાની હિદાયત છે, આપણે એના પર અમલ કરીએ તો આપણું જીવન બહુ આસાન થઈ જાય, દીન ને દુનિયા દરેક રીતે. તો એના પછી હઝરત ઇમામ મહેદી દાઈ અબુ અબ્દુલ્લા અને એમના ભાઈ દાઈ અબુ અબ્બાસ થોડા માણસો લઈને મગરીબ આફ્રિકા ગયા, અને અલ્જીરિયા, ટુનિશિયા, લિબિયા, મોરોક્કો, ત્યાં થોડા સમયના અંદર 2 લાખ ઇસ્માઇલ બનાવ્યા, અને આજુબાજુનો પ્રદેશ જીતી લીધો, અને મૌલાને અરજ કરી કે મૌલા તખત ખાધી છે, તમે આવીને બિરાજો. તો નબી સાહેબે જે ભવિષ્યવાણી કરી હતી કે મારા બાદ 300 વર્ષ પછી મગરીબમાં સૂરજ ઉગશે. એકચ્યુઅલી મગરીબના અંદર સૂરજ આથમે છે, પણ રસૂલુલ્લાહ સૂરજ ઉગશે અને તેનું નામ મારા નામ જેવું હશે, તેના બાપનું નામ મારા બાપના નામ જેવું હશે. તો હઝરત ઇમામ મહેદી હતા. તો હઝરત ઇમામ મહેદીના પૂરા નામના અંદર મોહમ્મદ આવે છે, અને મૌલાના પિતાજીનું નામ હઝરત ઇમામ રજીદીન અબ્દુલ્લા આવે છે, એ રસૂલુલ્લાહના પિતાજીનું બી નામ હતું. અને જ્યારે મૌલા મગરીબમાં આફ્રિકા પધાર્યા અને
સાઈ અબુ અબ્દુલ્લાએ પોતાના પગમાંથી જૂતા કાઢી નાખ્યા અને મૌલાના ઘોડાની લગામ પકડીને આખા શહેરમાં કર્યા કે જો ઇમામ મહેદીની જહુરાત થઈ ગઈ છે, જે રસૂલુલ્લાહે ફરમાવી દીધું. તો ત્યાંથી હઝરત ઇમામ મહેદીથી લઈને હઝરત ઇમામ મોઈઝ એ મગરીબ આફ્રિકા પર રાજ કર્યું. પછી ગાજી જોહરે મિસર ફતેહ કર્યું અને કેરોના અંદર ફાતિમની ખિલાફતનું તખત બનાવ્યું અને મૌલાને અરજ કરી કે મૌલા તમે અહીંયા પધારો. તો હઝરત ઇમામ મોઈઝ મગરીબ આફ્રિકાથી મિસર જવા નીકળ્યા. તો હવે જો આ દાખલા આપું છું, એ જે દાખલો હવે આવે છે એ મૌલા હઝરત ઇમામ મોઈઝ એ પોતાના હઝરત ઇમામ અજીઝ જે મૌલાના શાહજાદા હતા, ભવિષ્યના ઇમામ હતા અને પોતાનું કુટુંબ પરિવાર અને લશ્કર લઈને મૌલા મગરીબ આફ્રિકાથી મિસર જઈ રહ્યા હતા. તો એ દરમિયાન વચમાં મૌલાના કાફલા પર દુશ્મનોએ હુમલો કર્યો અને એના અંદર મૌલાના કાફલાની ઘણી બધી ચીજો લૂંટાઈ ગઈ. અને મૌલા જયારે ત્યાંથી પછી મિસર પધાર્યા તો મૌલાએ પહેલું કામ હાથમાં એ લીધું કે હઝરત ઇમામ અઝીઝ જે ફ્યુચરના અંદર ઇમામ બનવાના હતા અને અત્યારે ઇમામ હઝરત ઇમામ મોઈઝ હતા, તો મૌલાએ પોતાના શાહજાદા હઝરત ઇમામ અઝીઝને એક મોહિમ આપ્યું, એક કામ આપ્યું. ત્યારે હઝરત ઇમામ અઝીઝની ઉંમર લગભગ 15 થી 20 વર્ષની વચમાં હતી, કારણ કે હઝરત ઇમામ અઝીઝ 20 વર્ષની ઉંમરે ઇમામતની તખત પર બિરાજમાન થયા હતા. તો લગભગ 17-18 વર્ષ જેવી એમની ઉંમર હશે એ સમયે. તો હઝરત ઇમામ મોઈઝે હઝરત ઇમામ અઝીઝ અલૈહિસ્સલામ જે ફ્યુચરના અંદર ઇમામ હતા એમને એક કામ આપ્યું કે તમે લશ્કર લઈને જાઓ અને જે આપણે રસ્તાના અંદર જે લૂંટારોએ આપણા કાફલા પર હુમલો કર્યો છે એમને પકડી લો અને આપણો સામાન બધો જપ્ત કરો, પાછો લઈ આવો. તો હઝરત અઝીઝ અલૈહિસ્સલામ જે ફ્યુચરના અંદર ઇમામ થવાના હતા, મૌલાના શાહજાદા હતા હઝરત ઇમામ મોઈઝના, તો હઝરત અઝીઝ અલૈહિસ્સલામે એ લશ્કર લઈને ગયા અને એક જંગ કર્યો અને દુશ્મનોને હરાવ્યા, એ લૂંટારાઓને પકડી લીધા અને બધો સામાન એમને પાછો જપ્ત કર્યો. જયારે હઝરત અઝીઝ અલૈહિસ્સલામ ત્યાં જંગ જીતીને પાછા આવી રહ્યા હતા કેરોના અંદર, ત્યારે હઝરત ઇમામ મોઈઝ પોતાના મહેલના ઝારૂખાના અંદર હતા અને મૌલાને મેસેજ મળ્યા. તો હઝરત ઇમામ મોઈઝ પોતાના મહેલમાંથી ઉતરીને સામે ચાલીને હઝરત અઝીઝ અલૈહિસ્સલામને રિસીવ કરવા ગયા, પોતાના શાહજાદાને, અને એમને હક કર્યું બહુ મોહબ્બતથી, એમનું ફોરહેડ ચૂમ્યું અને બહુ પ્યાર આપ્યો અને બહુ મુબારકબાદ આપી. અને પછી હઝરત ઇમામ મોઈઝ ફરમાવે છે હઝરત ઇમામ અઝીઝ અલૈહિસ્સલામને પોતાના શાહજાદાને કે મને આ માલ મિલકત જે બધું લૂંટાય એની પરવા નથી, પણ જે ઇલમ જ્ઞાનની કિતાબો હતી આપણા કાફલાના અંદર, અને માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ તમે એ ચીજો ઇલમની કિતાબો બધી એ જ રીતે પાછી લઈ આવ્યા, એના માટે હું તમને બહુ મુબારકબાદ આપું છું. તો જુઓ, તો આપણે બી આ ઇલમ મુબારકની અદબ કરીએ છીએ અને એનો ફેલાવો કરીએ છીએ અને એની જાળવણી કરીએ છીએ, તો મૌલા કેટલો રાજી થાય છે કે એ મૌલા જે પોતાનો મહેલ છોડીને હઝરત અઝીઝ અલૈહિસ્સલામને રિસીવ કરવા માટે મૌલા ગયા, હઝરત અઝીઝ અલૈહિસ્સલામને મૌલાએ હક કર્યું, એમના ફોરહેડ પર કિસ કરી અને એમને બહુ મુબારકબાદ આપી. એ જ મૌલા, એ નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે અને એ સૈયદ ખુદાબીન આઝમીન આજે આપણા પર રાજી થઈ ગયો છે, બરાબર, આ કાર્ય માટે. તો આ જે માન ઇજ્જત અને આપવું જોઈએ, તો આ રીતે મૌલા પોતાના શાહજાદા હઝરત ઇમામ અઝીઝને માન આપ્યું, રાઈટ, અને એ જ મૌલા આપણને બી આપી જશે. તો એ દાખલો હતો. બીજું હતું કે